પાટણમાં ખનીજ માફિયા સામે પ્રશાસનની લાલાંક. સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામમાં ખાણ ખનીજના દરોડા. બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદે ખનન ઝડપી લેવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે 15 ડમ્પર, 1 હિટાચી મશીન જપ્ત કર્યું છે. ખાણ ખનીજ વિભાગે 6 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પાટણમાં ચાલતા જે ખનીજ ચોરી હતી તેને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રશાસને ફરી એક વખત ખનીજ માફિયાઓ સામે લાલાંક કરી છે. બનાસ નદીના પટમાં જે ગેરકાયદે રેતીનું ખનન ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે, જેની સાથે 15 ડમ્પર અને 1 હિટાચી મશીન પણ ઝડપી પાડવામાં આવ્યું છે. બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદે ખનન ઝડપી લેવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે 15 ડમ્પર, 1 હિટાચી મશીન જપ્ત કર્યું છે. ખાણ ખનીજ વિભાગે 6 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પાટણમાં ચાલતા જે ખનીજ ચોરી હતી તેને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રશાસને ફરી એક વખત ખનીજ માફિયાઓ સામે લાલાંક કરી છે. બનાસ નદીના પટમાં જે ગેરકાયદે રેતીનું ખનન ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે, જેની સાથે 15 ડમ્પર અને 1 હિટાચી મશીન પણ ઝડપી પાડવામાં આવ્યું છે.